સર્જરી એકવાર થશે તેના માટે આપણે તૈયાર રહેવું પડશે. સંભલ મુદ્દે સીએમ યોગીનું સૂચક નિવેદન. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે જૂના દર્દની સારવાર કરવી જરૂરી છે, નહીંતર તે કેન્સર બની જાય છે. તેનો ઉકેલ શોધવો ખૂબ જ જરૂરી છે, કારણ કે આ સારવારની પ્રક્રિયાની સાથે કેટલી પણ કિમિયોથેરાપી કે રેડિયોથેરાપી તમે આપતા રહેશો તેના ઉકેલ આવવાનો નથી. સર્જરી એકવાર થાય છે અને તે સર્જરી માટે આપણે તૈયાર રહેવું પડશે. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે ગુમડું ગમે તેટલું મોટું કેમ ન હોય, એકવાર સર્જરી થઈ જાય પછી તે નવેસરથી આગળ વધે છે. મને લાગે છે કે આ પ્રકારના ઉકેલોનો રસ્તો આપણે જોવો પડશે. સંભલમાં ફરીથી મંદિર બનાવવાથી જોડાયેલા સવાલ પર મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે આઈને અકબરી આ વાતને પ્રમાણિત કરી રહ્યા છે કે અહીં શ્રી હરિના મંદિરને તોડીને એક સ્ટ્રક્ચર ઊભું કરી દેવાયું છે. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે તો લોકો પોતાની આત્માને ખંખોળે, જુએ અને સ્વીકારે. બીમારીને સમયસર સ્વીકારવી જોઈએ, નહીંતર સમસ્યાઓ ઊભી થાય છે. સંભલ વિશે બધું પહેલેથી જ નક્કી છે. તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે એક પછી એક સંભલનું ઇસ્લામીકરણ કરવામાં આવ્યું છે, કેવી રીતે ત્યાં દરેક પ્રતીક સંપૂર્ણપણે નાશ પામ્યા છે, કેવી રીતે સનાતન ધર્મના વારસા સાથે સંકળાયેલા સ્થળોનો નાશ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે તાળા બંધ કરી દેવાયા, કૂવાઓ દાટી દેવાયા, ત્યાં ઘરો ચણી દેવાયા, ત્યાં સતત રમખાણો થયા. કોઈ સરકાર બોલતી નથી. 1947 થી 2017 સુધીમાં 209 હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી. 1976માં 8 હિન્દુઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી અને 1978માં 184 હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી. એક પણ આવા તત્વો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને તેમ છતાં લોકો શાંતિનો સંદેશ લઈને ફરે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.